નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. BAPS બાલ બાલિકાઓએ સુરસાગરમાં રેલાવ્યો સંસ્કૃતિના સૂરનો સાગર. વાઘોડિયા ખાતે માર્ગ સુરક્ષા સલામતી 2026ના કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન. તરસાલી બાયપાસ પાસેના ફાર્મ હાઉસ પાસે પાર્ક કરવામાં આવેલી ગાડીમાંથી બેગની ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. હવે જોઈએ સમાચાર વિગતવાર. BAPS સંસ્થાના બાળકો અને બાલિકાઓ દ્વારા સુરસાગર ખાતે રજૂ કરવામાં આવેલ વિશેષ સંસ્કૃતિના સૂરનો સાગર જોવા મળ્યો. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ આગામી 2 ફેબ્રુઆરીના રોજ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરા ખાતે ઉજવાનાર છે. તે અન્વયે BAPS સંસ્થાના 652 બાળકો અને 640 બાલિકાઓ મળી કુલ 1292 બાળ વિદ્વાનોએ રવિવારની સંધ્યાને વડોદરા શહેર માટે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધી હતી. કેવળ 6 થી 14 વર્ષની વયના પ્રકાંડ પંડિતોએ 315 સંસ્કૃત શ્લોક ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યા બાદ વૈદિક કાળના ઋત્વિજોની માફક યજ્ઞ કરી ઉપસ્થિત મહાનુભાવો સહ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાંજના 4 વાગ્યે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રીબેન ઠાકોર, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી સાંજના 4 વાગ્યે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રીબેન ઠાકોર, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ સાથે જાણીતા શિક્ષણવિદ તેજલબેન અમીનની શહેરના હાર્દસમાં સુરસાગર તળાવ ખાતે આગમન થતા નાની વિદુષી સંબાળાઓએ તેઓનું સ્વાગત અભિવાદન કરી મુખ્ય યજ્ઞકુંડ તરફ દોરી ગયા હતા. તમામ 292 કુંડ ઉપર એક સાથે 1292 બાળ બાલિકાઓએ યજ્ઞનો આરંભ કર્યો હતો. આટલી મોટી સંખ્યામાં કેવળ બાળકો દ્વારા જ યજ્ઞ કરવો એ એક કીર્તિમાન બની રહ્યો હતો. સમૂહમાં તમામ બાળકો સાથે આહુતિ અર્પણ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મહાનુભાવોના સત્કાર પછી પ્રાસંગિક ઉદ્બોધન બાદ સદગુરુ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીએ પ્રસંગોચિત આશીર્વાદ પાઠવી બાળકો દ્વારા થયેલ આ ઐતિહાસિક ઘટનાને બિરદાવી હતી. આમ સુરસાગર તળાવ ખરેખર સંસ્કૃતિના સૂરનો સાગર બન્યા. ત્યારબાદ કિશોરોએ શિવ તાંડવ નૃત્ય કરી ઉપસ્થિત માનવ મહેરામણને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. ત્યારબાદ મુખ્ય આરતી સમયે 500 દિવેટવાળી ભવ્ય આરતી સહ સમગ્ર પરિસરના તમામ યજ્ઞકુંડમાં બાળકોએ પણ સમૂહમાં આરતી કરી હતી. આ સાથે દરેક કુંડ પાસે મશાલધારી યુવાનોએ પણ અનેરું વાતાવરણ સર્જ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વર્તમાન કાળે BAPS સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતાપૂર્વક વડોદરાને આંગણે લગભગ 1 મહિના પછી 2 ફેબ્રુઆરીએ ઉજવવાનો છે. તેમનું દિવ્ય પવિત્ર જીવન, તેનો પરિચય વડોદરાના લોકોને થાય અને સાથે સાથે તેમનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વડોદરા શહેરમાં પ્રસરે તે હેતુથી આજે વડોદરા શહેરના મધ્ય ભાગ એવા સુરસાગરની અંદર 292 કુંડીય સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયાગ તેનું આજે અહીંયા આયોજન થઈ રહ્યું છે. મહંત સ્વામી મહારાજે 86 વર્ષની ઉંમરે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે. સમગ્ર માનવ જીવન માટે હિતકારી છે, જેની અંદર સંસ્કૃતના 315 જેટલા શ્લોકો સમાવિષ્ટ છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આજ વડોદરા શહેરના 1600 થી વધારે બાલ બાલિકાઓ જેમની ઉંમર છે 6 થી 14 વર્ષ સુધીની
તેમણે આ 315 શ્લોકોનો મુખપાઠ કર્યો છે. આજે તેમાંથી કેટલાક ચૂંટેલા 1292 જેટલા બાલ બાલિકાઓ હોય તેઓએ 292 કુંડીય આ બધા કુંડી ઉપર એ લોકોએ સત્સંગ દીક્ષા યજ્ઞ સંપન્ન કર્યો. જ્યારે બાળકોના કંઠે આ વૈદિક મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો ત્યારે આપણને પ્રાચીન ભારત ગુરુકુળની યાદ અપાવતી હતી. દિવ્ય વાતાવરણ અહીંયા ઉપસ્થિત થયું હતું. આજે ઘણા બધા રાજકીય અને સામાજિક મહાનુભાવો પણ આ પ્રસંગને શોભાવવા માટે પધાર્યા છે. અને ખાસ તો સત્યમ શિવમ સુંદરમ એ જે સમિતિ છે તેના મુખ્ય અધ્યક્ષ એવા યોગેશભાઈ આ સર્વેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા 2002ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે થઈ છે. દિવ્ય પ્રસાદીનું આ સ્થાન છે. કદાચ વડોદરા શહેરના ભાગ્યની અંદર સર્વપ્રથમ આટલો વિશાળ યજ્ઞ અહીંયા સુરસાગરની અંદર થઈ રહ્યો છે. અને સાથે છેલ્લે શિવ તાંડવ નૃત્યથી શિવજીની આરતી અને સ્વામિનારાયણ આરતીથી દિવ્ય માહોલ જામશે. આપણે સૌ અવશ્ય મહંત સ્વામી મહારાજ એમની જન્મ જયંતિમાં દર્શન માટે ઉપસ્થિત થઈએ એવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ. વાઘોડિયા ખાતે અપોલો ટાયર્સ કંપની તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે માર્ગ સુરક્ષા સલામતી 2026ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અપોલો ટાયર્સ કંપની તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમમાં બપોરે મામલતદારની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. કાર્યક્રમમાં એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અપોલો ટાયર્સના સેફટી વિભાગના અધિકારી સહિત કર્મચારીઓ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. માર્ગ સુરક્ષાને લગતા બેનરો સાથે નીકળેલ રેલી દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ સ્ટેશનની ધીરજ 3 રસ્તા સુધી રેલીને જાહેર રોડ ઉપર ફેરવવામાં આવી હતી. માર્ગ સુરક્ષાને લગતા બેનરો સાથે નીકળેલ રેલી દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ સ્ટેશનથી ધીરજ 3 રસ્તા સુધી રેલીને જાહેર રોડ ઉપર ફેરવવામાં આવી હતી. ધીરજ 3 રસ્તા પર વાહન ચાલકોને રોકીને માર્ગ સુરક્ષાને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી. જો કે બાઇક સવારોએ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું તેમજ મોબાઈલ પર વાતચીત ન કરવી, 4 વ્હીલર ચલાવતા ચાલકોને જ્યારે પોતાનું વાહન ચલાવવામાં આવે તે સમયે સીટ બેલ્ટ અવશ્ય બાંધવો જેવી સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી માર્ગ સલામતીના વાહનો પર સ્ટીકર તેમજ ટેગ લગાવી જાગૃત કર્યા હતા. વાઘોડિયા તાલુકામાં માર્ગ સુરક્ષા સલામતી માટે એપોલો ટાયર તરફથી તેમજ પોલીસ સ્ટાફ તરફથી એક અવેરનેસ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં લોકોને સલામતી માટે શું શું પગલાં લેવા જોઈએ, કયા કયા નિયમો પાળવા જોઈએ એની ખૂબ જ સારી રીતે સમજણ આપવામાં આવે છે. લોકો દ્વારા આ નિયમોનું જો પાલન કરવામાં આવે તો એવું અમારી એવી ઈચ્છા છે કે લોકો પોતાના ઘરે સલામતી રીતે પહોંચી શકે, કોઈને કોઈ જાતની અડચણ ના આવે. અને અમે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે દરેક જણ સુખ શાંતિમય રીતે તમામ લોકો પોતપોતાના ધંધામાંથી પોતપોતાના ઘરે જાય, પોતાના ફેમિલી સાથે સમય પસાર કરે. માર્ગ સલામતી એટલા માટે જરૂરી છે કે સાથે સાથે આપણા બાળકોનું પણ ધ્યાન રાખવામાં આવે. લોકો ગમે તેમ ગાડીઓ ચલાવે છે, ગમે તેથી ફાસ્ટ નીકળી જાય છે. જો માર્ગ સલામતી કાયદા પ્રમાણે નિયમો પ્રમાણે જો કામ કરવામાં આવશે તો અમારી ઈચ્છા છે કે દરેક જણ પોતાનું સુખ શાંતિમય રીતે જીવન પસાર કરી શકે. આજ રોજ અમને જણાવતા ખૂબ આનંદ થાય છે. અપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ તથા વાઘોડિયા પોલીસ ટીમના સહપ્રયાસથી એક વડોદરાના અને વાઘોડિયા તાલુકાના નાગરિકોની માર્ગ સુરક્ષાની અવેરનેસ અને જાગૃતતા ફેલાવવા માટે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં અમે દરેક ડ્રાઈવર્સને 2 વ્હીલર્સ હોય 4 વ્હીલર્સ વાળાને એક ગુલાબનું પુષ્પ આપીને અમે એમને માર્ગ સુરક્ષા માટે તમામ નિયમોનું પાલન કરવા માટે રિક્વેસ્ટ કરેલ છે. દર વર્ષની જેમ ભારત સરકાર આ વર્ષે પણ રોડ સુરક્ષા સપ્તાહનું આયોજન કરી રહી છે, જેમાં આ વર્ષની થીમ છે શીખશે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તનની અંતર્ગત અમે લોકો આજે એક આ અવેરનેસ ડ્રાઈવ કરી રહ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજકાલ વધી રહેલા રોડ અકસ્માતને ઓછા કરવાનો છે, જેમાં ખાસ કરીને 2 વ્હીલર્સને અમે લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે હેલ્મેટનું કમ્પલસરી પાલન કરે, એનો ઉપયોગ કરે. બિકોઝ આજકાલ જે રોડ એક્સિડન્ટ વધી રહ્યા છે તેમાં 2 વ્હીલર્સને હેલ્મેટનો ઉપયોગ ન કરવાથી ઘણો સિવિયર ઇન્જરી થઈ રહી છે.
તો અમે લોકો એમને રિક્વેસ્ટ કરી રહ્યા છે. સાથે સાથે 4 વ્હીલર્સને અમે સીટ બેલ્ટ પહેરવા માટે અમે વિનંતી કરી રહ્યા છીએ. જે આગળ અને જો એ બાજુમાં ડ્રાઈવરની જોડે કો પેસેન્જર બેસે છે એમને સીટ બેલ્ટ કમ્પલસરી પહેરવા માટે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ. એમાં આ વાઘોડિયા પોલીસની ટીમને સહપ્રયાસ સાથે અમે લોકો એક ગુલાબનું પુષ્પ આપીને અને અમે લોકો અવેરનેસ કરવાનું, જાગૃતિ ફેલાવવાનો એક નાનકડો પ્રોગ્રામ કરી રહ્યા છે, જે ખૂબ જ સફળ રહ્યો એવું લાગી રહ્યું છે અમને અત્યારે. અને આપ મીડિયાના માધ્યમથી અપોલો ટાયર્સ દ્વારા દરેક વડોદરાના તથા વાઘોડિયાના નાગરિકોને રિક્વેસ્ટ છે કે રોડ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરે એવી જ અમને અમારી આગ્રહ છે અને એમને વિનંતી છે, જેથી દરેક જર્ની આપણે સુરક્ષિત રીતે એને એન્જોય કરી શકીએ અને આપણે આપણા નિવાસસ્થાને સુરક્ષિત રીતે પહોંચી શકીએ, જેથી કરીને રોડ પર આપણને તથા તો બીજા સાથીદારોને પણ રોડ અકસ્માતનો ભોગ ન બનવો પડે. એ માટે અમારી રિક્વેસ્ટ છે કે દરેક પ્રકારના સુરક્ષા નિયમો જે પણ પાલન કરી શકીએ એટલું આપણા માટે સારું છે. થેન્ક યુ. શું નામ? મારું નામ અરુણ ઉપાધ્યાય, મેનેજર અપોલો ટાયર્સ સિટી. વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલા ફાર્મ પાસે પાર્ક કરવામાં આવેલી એક ગાડીનો કાચ તોડીને ચોરી કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે કોરવા દશામાના મંદિર પાસેના ખુલ્લા મેદાનમાંથી અગાઉ ખૂન તેમજ ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી નિર્મલ મંગલ પાંડે આહિર તેને શંકાસ્પદ હાલતમાં મોપેડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઇસમની ઝડપી દરમિયાન તેની પાસેથી એક સોનાની પેન તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવતા આ ઇસમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સઘન પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તરસાલી બાયપાસ પાસે આવેલ એક ફાર્મ ખાતે પાર્ક કરેલ ક્રેટા કારનો કાચ તોડીને તેમાંથી સોનાની ચેન, $1000, કપડાઓ વગેરે કિંમતી વસ્તુઓ સાથેની બેગ, આ તમામની કુલ કિંમત 1,50,000 થાય છે. આ ઇસમ પાસેથી મળી આવેલ સોનાની ચેન આ ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની સોનાની ચેન હોવાનું જણાઈ આવતા જ પૂછપરછ અને તપાસ દરમિયાન ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બાબતે આરોપી અને મુદ્દામાલ બાબતે કપુરાએ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ અર્થે આરોપીને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. WTT યુવા સ્પર્ધામાં ભારતની સિન્ડ્રેલા દાસે સાર્થક આર્ય સાથે મળીને 2 દિવસમાં પોતાનો બીજો ખિતાબ હાંસલ કર્યો છે. રવિવારે સભા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ WTT યુવા સ્પર્ધક 2026માં અંડર-19 મિક્સ ડબલ્સનો તાજ જીતવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ વડોદરામાં WTT યુવા સ્પર્ધકની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે અને UTT દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં અંડર-11 થી અંડર-19 વય શ્રેણીમાં કુલ 226 ખેલાડીઓ ભાગ લેશે. ભારતની સિન્ડ્રેલા દાસે સાર્થક આર્ય સાથે મળીને 2 દિવસમાં પોતાનો બીજો ખિતાબ જીત્યો છે. સિન્ડ્રેલાએ રવિવારે ગર્લ્સ અંડર-17 સિંગલ્સનો ખિતાબ જીત્યો છે અને તે પોતાનો અંડર-19 સિંગલ્સનો ખિતાબ જાળવી રાખવાની દાવેદારી પણ ધરાવે છે. દરેક ગ્રુપમાંથી ટોચના 2 ખેલાડીઓ નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થયા હતા. કેટેગરીમાં પોતપોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને છેલ્લા 4 સ્ટેજમાં પણ સ્થાન મેળવ્યું છે. એવોર્ડ સમારંભમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડા, TTABના પ્રમુખ જયાબેન ઠક્કર, મ્યુનિસિપલ કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા, વડોદરા શહેર કુશલ સંગતાણી, ઇવેન્ટ ડાયરેક્ટર કલ્પેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. હું કમલેશ મહેતા, સેક્રેટરી જનરલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, અને આપણે આ WTT યુથ કન્ટેન્ડર 2026 વડોદરામાં થઈ રહી છે. આખી સિઝનની પહેલી ટુર્નામેન્ટ છે અને આ વખતે લાસ્ટ યર કરતાં અને અહીંયા વડોદરામાં સેકન્ડ ટાઈમ થઈ રહી છે. લાસ્ટ ટાઈમ
ફર્સ્ટ ટાઈમ થઈ હતી અને પહેલી વાર ઇન્ડિયામાં થઈ હતી. આ સેકન્ડ ટાઈમ છે અને વડોદરામાં જ થઈ રહી છે. આપણે અહીંયા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને ટેબલ TTFI WTT સાથે. એટલે આપણે એટલા માટે કર્યું છે કે આપણે કન્સિસ્ટન્સી રહે કે આ ટુર્નામેન્ટ આપણે કરીએ. આ ટુર્નામેન્ટમાં આ વખતે લાસ્ટ યર કરતાં આપણી એન્ટ્રીઝ વધી છે. એમાં સૌથી વધારે ફાયદો આપણા ઇન્ડિયન પ્લેયર્સને થશે, કારણ કે આ એક ઇન્ટરનેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ છે. એટલે આમાં જે કંઈ પરફોર્મન્સ થાય તે આપણે ઇન્ડિયન પ્લેયર્સને રેન્કિંગમાં એ લોકોને હેલ્પ કરે, એ કી. બીજું, આપણે ઇન્ડિયામાં થાય છે એટલે આ પ્લેયરોને ખર્ચો પણ ઓછો થાય અહીંયા આવીને રમવામાં. ત્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા જાય તો એ લોકોનો ખર્ચો વધે. તો બધી રીતે આપણે ઇન્ડિયન પ્લેયર્સને ફાયદો થાય, એના કારણે આપણે આ ટુર્નામેન્ટ થઈ છે. અને બીજું, અહીંયા ગુજરાતમાં થઈ રહી છે કારણ કે ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓર્ગેનાઇઝ સ્ટેટ અને આ TTAB ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ગુડ એક્ટિવ અને ઓર્ગેનાઇઝ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન. અને આનાથી આપણે ઇન્ડિયાનું નામ આગળ વધે એટલા માટે આપણે અહીંયા કરી રહ્યા છે. અને આમાં ગુજરાતના પ્લેયરોને પણ ઘણો ફાયદો થાય, કારણ કે એ લોકોના સ્ટેટમાં થાય તો એ લોકોને રમવાનું પ્રોત્સાહન મળે અને એ લોકોની રેન્કિંગ આગળ જાય. જેમ ગઈકાલે જોયું કે આપણે યુથ અંડર 15માં આપણે ગુજરાતનો ખેલાડી જીત્યો. તો એના કારણે ગુજરાતી પ્લેયર્સને પણ કોન્ફિડન્સ વધશે કે એ લોકો પણ આવી ટુર્નામેન્ટો જીતી શકે છે અને વધારે મહેનત કરશે. આજે અહીંયા વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને એમાં 250થી પણ વધારે પાર્ટિસિપેટ થયા છે. અને અલગ અલગ 5 જેટલા કન્ટ્રીઝ છે એના પ્લેયર્સ પણ અત્યારે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમી રહ્યા છે. તો આપણા માટે પણ એક બહુ સારો ચાન્સ છે, જ્યારે ગવર્મેન્ટ આટલું બધું સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી હોય અને જે રીતના ગુજરાત છે એ ખેલ મહાકુંભથી માંડીને બધું જ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અગ્રેસર હોય, તો એ પ્રમાણે અહીંયા પણ આટલું સરસ આયોજન થયું છે. સ્ટેડિયમ પણ એટલું જ સારું છે અને આ તકે અહીંયા આવવાનો મોકો મળ્યો, ખેલાડીને પ્રોત્સાહન આપવાનો ચાન્સ મળ્યો. એ માટે હું જે આયોજક છે, ઓર્ગેનાઇઝર, એમને પણ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. કુશલ સંતાની, વર્કિંગ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન. સૌથી પહેલાં તો હું ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ના સેક્રેટરી કલ્પેશ ઠક્કર અને એમના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કરને કોંગ્રેચ્યુલેટ કરીશ કે આટલી સરસ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ થઈ રહી છે કે જેનાથી અમારા ગુજરાતના પ્લેયર્સ અને ઇન્ડિયા પ્લેયર્સને ખૂબ સારું મહત્ત્વનું બેનિફિટ થઈ રહ્યું છે. અને સાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને હું થેન્ક યુ કહીશ કે એ લોકોનું જે સપોર્ટ છે જેનાથી જ આ ટુર્નામેન્ટ સક્સેસ થઈ છે, એમનો ખૂબ સહકાર છે. અને અત્યારે ઓવરઓલ ગુજરાતમાં એટમોસ્ફિયર બહુ પોઝિટિવ છે સ્પોર્ટ્સને લઈને, જેમાં મને ખુશી થાય છે કે ટેબલ ટેનિસ આગળ છે કે અમે વધારેમાં વધારે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ લાવીએ, જેથી અમારા છોકરાને બી બેનિફિટ થાય ગુજરાતના, અને ગુજરાતનો બી એક સ્ટેટનો જે જગ્યા છે એ મેપમાં, વર્લ્ડ મેપમાં દેખાય. કાલે અમારા ગુજરાતના પ્લેયર દેવ ભટ્ટ જે ટાઇટલ જીત્યા, અને ધીમહી કાબરાવાલા સુરતની જે અંડર 13 ગર્લ્સમાં જેને બ્રોન્ઝ મેડલ આવ્યું, એ દર્શાવે છે કે આપણા ગુજરાતના પ્લેયર્સને ખૂબ વધારે આમાંથી બેનિફિટ થાય છે. અત્યારે બી મિક્સ ડબલ્સની ફાઇનલ ચાલી રહી છે અંડર 15ની, જેમાં વિવાન દવે ગુજરાતનો પ્લેયર છે, સુરતથી છે, અને વી આર હોપફુલ કે હજી આપણને 1-2 બીજા મેડલ કાલના દિવસમાં ગુજરાતને મળે. સો once again I would congratulate TTAB and thanks to SAG for their support. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ ઉપર કુદરતનું એક અનોખું સર્જન જોવા મળ્યું છે. ડભોઈના પલાસવાડા ફાટક પાસે કુદરતી રીતે ઉગી નીકળેલ વેલાએ ઝાડ ઉપર એવું સુંદર ડેકોરેશન કર્યું છે કે જાણે કોઈ નિષ્ણાત ડેકોરેટરે લાખોના ખર્ચે આખું વન શણગાર્યું હોય. સામાન્ય રીતે આવું ડેકોરેશન કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, પરંતુ અહીં કુદરતી વેલાએ ઝાડને એવી રીતે ઢાંકી દીધા છે કે તે એક મનોહર આકૃતિ સમાન ભાસે છે, જે સેલ્ફી પોઈન્ટ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરો આ નયનરમ્ય દ્રશ્યો જોઈને પોતાના વાહનો થોભાવી રહ્યા છે. લોકો અહીં ઊભા રહીને ફોટોગ્રાફી અને સેલ્ફીનો આનંદ માણી રહ્યા છે. ગ્રીન કાર્પેટ જેવો નજારો જોવા મળી રહ્યો છે. સમગ્ર માર્ગ ઉપર કુદરતી હરિયાળીની ચાદર પથરાઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.
જે પ્રવાસીઓના મન મોહી રહ્યું છે. આ કુદરતી સુંદરતા જોઈને એવું લાગે છે કે આપણે કોઈ વિદેશી લોકેશન પર આવી ગયા હોઈએ. પલાસવાડા પાસેનું આ દ્રશ્ય ખરેખર અવિસ્મરણીય છે. છોટાઉદેપુરના બિલિયાવાડ ગામની સીમમાંથી છોટાઉદેપુર એલસીબીએ દારૂના જથ્થા સહિત કુલ મુદ્દામાલને કબજે લીધો છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોર, એલસીબી છોટાઉદેપુર, એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે બિલિયા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં દિત્યા જગુડિયા ભીલ એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરીને કટિંગ કરવા તેમજ બીજા પણ કેટલાક ઇસમો પોતાના વાહનો લઈને ઉભેલા છે. બાતમી મુજબની બોલેરો પિકઅપ ગાડી એક ટોયોટા ફોર્ચ્યુનર ગાડી, મારુતિ સ્વિફ્ટ અને હોન્ડા એક્ટિવાની સાથે કેટલાક ઇસમો દારૂનું કટિંગ કરતા હોય જે જગ્યાને કોર્ડન કરી તમામ વાહનો તથા 2 ઇસમોને પકડી પાડવામાં આવ્યા, તો બીજા કેટલાક ઇસમો નજીકમાં આવેલ કેળના ખેતરમાં નાસી ગયા હતા. આ પકડાયેલ બોલેરો પિકઅપ ગાડીની પાછળના વિદેશી દારૂના બોક્સ નંબર 101 તેમજ પ્લાસ્ટિકના ઝબલા નંગ 24 મળી આવ્યા હતા. ત્યારે પોલીસે બનાવ સ્થળેથી ₹14,93,000નો મુદ્દામાલ તથા કટિંગ કરવા માટે આવેલા વાહનો મળી કુલ ₹55,44,000નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાહન ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને શનિ ફાઉન્ડેશન દ્વારા વાહન ચાલકોને નિઃશુલ્ક સેફટી તાર લગાવી આપીને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિર ખાતે સતત બીજા વર્ષે આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાય અને ઉત્તરાયણનો આનંદ શોકમાં ન ફેરવાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે 1500થી વધુ ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફટી તાર લગાવી આપવામાં આવ્યા હતા. આ સુરક્ષા અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સ્થાનિક કોર્પોરેટરો, વોર્ડ નંબર 10ના પ્રમુખ અક્ષય પટેલ સહિત ભાજપ સંગઠનની ટીમે ખાસ હાજરી આપીને કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો. સેફટી તાર લગાવવા માટે વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી, જે આ પહેલની સફળતા દર્શાવે છે. શનિદેવ ફાઉન્ડેશનના પાયાના કાર્યકરો અને મહિલા મંડળની નિસ્વાર્થ મહેનતને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. આ માત્ર એક સેવા નથી, પરંતુ અનેક પરિવારોના વહાલસોયા સભ્યોને અકસ્માતથી બચાવવાનું એક સુરક્ષા કવચ છે. વડોદરાની જનતાએ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું છે. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સતત બીજા વર્ષે ગોત્રી વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈપણ વ્યક્તિનું પતંગના દોરાથી ગળું ન કપાય તે માટે ટુ વ્હીલર પર સેફટી તાર એટલે કે સુરક્ષા કવચ લગાડી આપવામાં આવી રહ્યું છે. 1500થી પણ વધારે ટુ વ્હીલર ચાલકોને આ સુરક્ષા કવચ જે છે તે લગાડી આપવામાં આવ્યું. એક જ ઉદ્દેશ્ય છે કે આવનાર ઉત્તરાયણનો તહેવાર દરેક લોકો ખૂબ સુખીથી ખુશીથી આ તહેવાર મનાવે અને કોઈને પણ કોઈ પણ પ્રકારની ઈજા પતંગના દોરાથી જ્યારે ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે ન પહોંચે તે ઉદ્દેશ્ય સાથે આજે અમારી આખી ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શનિદેવ ફાઉન્ડેશનના સૌ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને મહિલા મંડળની ટીમે ખૂબ સારા પ્રયાસ કર્યા અને તે તમામની મહેનતથી
આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે. લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે. ગોત્રી વિસ્તાર હોય કે ભાઈ વડોદરા શહેરના નાગરિકો હોય, જે પણ ગોત્રી વિસ્તારના રોડ પરથી પસાર થતા છે ટુ વ્હીલર લઈને, તેને અત્યારે સેફટી તાર એટલે કે સુરક્ષા કવચ અમે એમના ટુ વ્હીલર પર નાખી આપી રહ્યા છે. અને અમે પણ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે આ સેફટી તારથી લોકોનું જીવન બચાવે. અને ખાસ કરીને આજે મારા પત્ની પ્રીતિ અગ્રવાલનો જન્મદિવસ છે અને તેને લઈને જ આ એક સોશિયલ કોઝ કે બર્થડે પાર્ટી નથી એન્જોય કરવી, પરંતુ એક લોકોની સેવા, લોકોનો જીવ બચાવીએ, તે એક ઉદ્દેશ સાથે આજે અમે આ કાર્યક્રમ અહીંયા કર્યો છે. ડભોઈ કરજણ રેલવે લાઇન ઉપર પેસેન્જર સેવા ચાલુ કરવામાં ન આવતા મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઈ કરજણ રૂટ પર બ્રોડગેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રેલવે તંત્ર દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું છે. આમ છતાં નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલો વિલંબ અકળાવનારો છે. આર્થિક બોજ ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોએ ખાનગી વાહનો કે એસટી બસ પર નિર્ભર રહેવું પડે છે, જે રેલવેની સરખામણી ઘણી મોંઘી પડે છે. ડભોઈ અને કરજણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત વર્ગ અવરજવર કરે છે. ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી, જેની સીધી અસર તેમના વેતન અને રોજગાર પર પડી રહી છે. વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે. જો આ રૂટ ઉપર ત્વરિત પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી અને સલામત મુસાફરીનો લાભ મળી શકે તેમ છે. આનાથી માત્ર મુસાફરોને જ નહીં પરંતુ વિસ્તારના વેપાર અને ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે તેમ હબીબ લોખંડવાલા રેલવે તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે. ડભોઈની તરસાના ચોકડીથી જકાતનાકા સુધીના મુખ્ય માર્ગ પરથી પસાર થતી MGVCLની હાઈ ટેન્શનની લાઇન અને વીજ વાયરો હાલ જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં વીજ વાયરો પર ગાંડા બાવળોએ એવો ભરડો લીધો છે કે મેઇન લાઇન અને બાવળની ડાળીઓ એકબીજામાં ફસાઈ ગઈ છે. સાથે જ શોર્ટ સર્કિટનું જોખમ પણ વધ્યું છે. વીજ વાયરોમાં બાવળની ડાળીઓ ફસાવાને કારણે વારંવાર સ્પાર્કિંગ થાય છે અને બે વાયરો ભેગા થઈ જવાથી વારંવાર લાઇટ ગુલ થઈ જવાના બનાવો બની રહ્યા છે. તો નીચે લટકતા વાયરો પણ જોવા મળે છે. બાવળના વજન અને બેદરકારીને કારણે વીજ વાયરો એકદમ નીચે સુધી ઝૂકી ગયા છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોતનું જોખમ સાબિત થઈ રહ્યા છે. ત્યારે ડભોઈના જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશોમાં MGVCLના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા નેશનલ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન દ્વારા શહેરના લારી ગલ્લા અને પથારાવાળાઓને સ્વચ્છતાની તાલીમ બાબતે વધુ જાણકારી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા નેશનલ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન, નેસ્લે, ફસાઈ તેમજ વડોદરા લારી ગલ્લા પથારા એસોસિએશન દ્વારા વડોદરા શહેરના 50 ફૂડ વેન્ડરોને 5 તાલીમ આપવામાં આવી હતી. દરરોજ 100 ફૂડ વેન્ડરોને તાલીમ સાથે હાઇજીન કીટ અને સર્ટિફિકેટ આવનાર છે. ત્યારે તાલીમ સાથે સ્વચ્છતા જાળવણી, ખોરાકની સલામતી, વધેલા ખોરાકનો નિકાલ, ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન વગેરે મુદ્દાઓને લઈને તાલીમ તારીખ 5/1/2026 થી 9/1/2026 સુધી પબ્લિક હેલ્થ લેબોરેટરી વોર્ડ નંબર 3ની બાજુમાં ફતેગંજ, વડોદરા ખાતે શરૂ કરવામાં આવી હતી.
જેમાં વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે નેશનલના અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ નેશનલ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના રાજીવ કુમાર દ્વારા સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી અને વડોદરા લારી ગલ્લા પથારા એસોસિએશનના પ્રમુખ અતુલ ગામીજી દ્વારા ગંદકી નહીં કરવા બાબતે તેમજ ઉપપ્રમુખ મયંક રાવ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા, લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવી, એપ્રોન, ટોપી, ગ્લોવ્સનો ઉપયોગ કરવો અને કેમિકલ કલરનો ઉપયોગ નહીં કરવો તેની જાણકારી આપવામાં આવી હતી. આજે વડોદરા મહાનગરપાલિકા, નાસવી, નેસ્લે અને વડોદરા શહેરમાં અમે જે રીતના લારી ગલ્લા પથારા એસોસિએશન ચલાવે છે, અમારા તમામ સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરમાં જેટલા ફૂડના લારી છે એ લોકો સ્વચ્છતા જાળવે, સાથે ખોરાકની જાળવણી કરે, ખોરાકનો સારી રીતે નિકાલ કરે અને વડોદરા શહેરમાં જે રીતના અત્યારે પ્રધાનમંત્રીનું જે સપનું છે સ્વચ્છતાનું સપનું, એ રીતે સ્વચ્છતા જળવાય એવા પ્રયાસ કરવા માટે આજે એક ટ્રેનિંગનું આયોજન કર્યું છે. સવારે 50, સાંજે 50 રીતે 100 જણને ટ્રેનિંગ આપવાની છે. ટોટલ 500 લોકોને અમે અહીંયા તાલીમ આપવાના છે. તાલીમ આપ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાને અમારા દ્વારા એમનું ચેકિંગ પણ કરવામાં આવશે. પરંતુ જે રીતના લારીની આજુબાજુ ગંદકી હોય છે, સ્વચ્છતા નથી હોતી, જ્યાં લોકો થૂકતા હોય છે તો અને કચરો બહાર ફેંકી દેતા હોય છે, કચરાનો વ્યવસ્થિત નિકાલ પણ નથી કરતા, આ તમામ તાલીમ આજે આપવામાં આવશે અને વડોદરા શહેરમાં 500 લોકોને અમે તાલીમ આપીશું અને આગામી સમયમાં 500 નહીં પરંતુ 5000 લોકોને અમે તાલીમ આપીને વડોદરા શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરીશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.